નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્ના આરકંથી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. પોઝિટિવ ગ્લોબલ સંકેતોથી માર્કેટમાં આજે રહી શાનદાર ખરીદદારી. નિફ્ટી 2% વધારે તેજી સાથે 24,750ને પાર કરી. બેંક નિફ્ટીમાં રહી લગભગ 1,000 પોઈન્ટની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે બનાવ્યા નવા રેકોર્ડ હાઈ. પરંતુ એનએસઈ પર પ્રથમ ક્લોઝિંગ ઓક્શન સત્રમાં મોટું કન્ફ્યુઝન. કેશ અને ફ્યુચર્સના ક્લોઝિંગના ભાવમાં જોવા મળ્યું મોટું અંતર. બીએસસી અને એનએસસી પરના શેરના ભાવમાં પણ જોવા મળ્યો તફાવત. બજારમાં આઈટી શેર્સમાં જોવા મળી સારી તેજી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 3.25% જેટલો ઉછળ્યો. ટીસીએસ, ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ અને સાથે જ એફએમસીજી, સરકારી બેંક, કેમિકલ અને મેટલ શેર્સમાં પણ રહી ખરીદદારી. પરંતુ કેપિટલ માર્કેટ શેર્સમાં રહ્યું દબાણ. આઈઈએક્સને મોટો ઝટકો. સુપ્રીમ કોર્ટે માર્કેટ કપલિંગને પડકાર આપનારી અરજી ફગાવી. કહ્યું હવે મામલામાં સુનાવણી માટે કંઈ બચ્યું નથી. રેગ્યુલેશન આવ્યા બાદ લેવાશે નિર્ણય. શેરમાં જોવા મળ્યો 3%નો ઘટાડો. ઝી એન્ટરટેનમેન્ટના શેરમાં આજે જોવા મળ્યો 14%નો મોટો ઘટાડો. સેબીના નવા આદેશ બાદ ફસાઈ શકે છે 3,143 કરોડનો વોરંટ ઇસ્યુ. પ્રમોટર પુનીત ગોયંકા અને સુભાષ ચંદ્રા પર પણ શેર બજારમાં 1 વર્ષ સુધીનો લાગ્યો પ્રતિબંધ. અનુમાનથી સારા Q1ના પરિણામ બાદ યુપીએલમાં જોવા મળી લગભગ 3%ની તેજી. 102 કરોડના ખોટના અનુમાનની સામે 10 કરોડના નફામાં આવી કંપની. આવકમાં પણ ઉછાળો, પરંતુ માર્જિનમાં જોવા મળ્યું દબાણ. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની ભારતી એરટેલ અને ઓએનજીસીના આવશે પરિણામ. 142% વધી શકે છે ઓએનજીસીનો નફો. માર્જિનમાં પણ સુધારો શક્યો અને સાથે જ મેરિકો, બીએસસી અને પીડીલાઇટ સહિતની 10 વાયદા કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. તો આજના માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજથી આપણે જે રીતે જાણીએ છીએ કે બજારમાં એફએનઓના ઓપ્શન સેશનની શરૂઆત થઈ છે અને આને કારણે થોડા ક્લોઝિંગને લઈને કન્ફ્યુઝન પણ થતા દેખાયા છે. નિફ્ટીનું અને ફ્યુચર નિફ્ટીનું ક્લોઝિંગ છે એમાં અંતર આવતું જોવા મળ્યું છે. પણ અત્યારે આપણે જો વાત કરી લઈએ નિફ્ટીનું ક્લોઝિંગ કઈ રીતનું રહ્યું છે તો સેન્સેક્સની વાત કરીએ તો 0.70%ની મજબૂતી સાથે સેન્સેક્સ બંધ થયો છે અને સામાન્ય રીતે નિફ્ટી પણ આના આસપાસ જ ક્લોઝિંગ હોય છે. પણ આજે નિફ્ટી 1.60%ના મજબૂતી સાથેનું ક્લોઝિંગ બતાવ્યું છે. 24,774 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ છે. મિડકેપની વાત કરીએ તો 1.21%ની મજબૂતી મિડકેપની અંદર બની છે. 67,679ના સ્તર પર મિડકેપનું ક્લોઝિંગ. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 1.72%ની મજબૂતી સાથે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે 58,247 ઉપર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ જોઈ લઈએ તો એ પોઝિટિવ રહ્યો છે. 2.48:1નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો, કારણ કે 2,250 સ્ટોક મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને એની સામે 908 સ્ટોક લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા આપણને જોવા મળ્યા છે. તો આ એનએસસીનો આપણે એડવાન્સ ડિક્લાઇન રેશિયોની ખાસ કરીને વાત કરી છે. હવે આપણે વાત કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર્સની. તો નિફ્ટીના ટોપ ગેનરમાં આજે ગ્રાસિમનો સમાવેશ થયો છે 5.13%ની મજબૂતી સાથે. ગ્રાસિમ આજનો ટોપ ગેનર. ટીસીએસ 4.57% મજબૂત અને ઇન્ટરગ્લોબ એવિએશન 4.43% જેટલો મજબૂતી સાથે બંધ થયો છે. અને ત્યારબાદ ઇન્ફોસિસ, શ્રીરામ ફાઇનાન્સ અને એક્સિસ બેંક અહીંયા 0.4%થી 4.5%ની આસપાસની મજબૂતી સાથેના ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. ઘટનાના સ્ટોકની જો વાત કરીએ તો જૂજ કાઉન્ટર આજે ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. અપોલો હોસ્પિટલ 0.5%ના દબાણ સાથે બંધ થયો છે. સન ફાર્મામાં 1.36%નું દબાણ છે. મારુતિ સુઝુકીમાં 0.5%ની આસપાસનું દબાણ છે અને એ ઉપરાંત ઓએનજીસી, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલ પણ સામાન્યથી 5%ના દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો આપણે નિફ્ટીના ટોપ ગેનર, ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લીધા છે અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાગ. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજના ક્લોઝિંગમાં થોડા કન્ફ્યુઝન્સો ચોક્કસપણે અહીં આગળથી આવતા દેખાયા છે. પણ નિફ્ટીની વાત કરીએ, સારી મજબૂતી સાથે બંધ થયો છે 24,774નું ક્લોઝિંગ.
કઈ રીતે આપની હવે નિફ્ટી માટે સલાહ બનશે અને આ મજબૂતીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ સુધા ગુડ આફ્ટરનૂન એન્ડ નિફ્ટીના ક્લોઝિંગની વાત કરીએ તો 24,774 પાસેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. થોડું અનઇવન ક્લોઝિંગ જોવા મળ્યું છે. કેમ કે તમે જો થ્રુઆઉટ ડે 26,600 નીચે નું એનો મોમેન્ટમ હતી નિફ્ટીમાં અને ક્લોઝિંગમાં 390 પોઈન્ટનો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે. એટલે અત્યારે આની ઉપર જે ક્લોઝિંગ આજે નવી મેકેનિઝમ સેટ કરી છે ક્લોઝિંગ સીએસ કરીને જે નવી મેકેનિઝમ એમાં નિફ્ટી સ્પેસિફિક જોવા જઈએ તો જે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું થોડું ડાયજેસ્ટ નથી થઈ ગયું. તો ડેફિનેટલી કાલના દિવસમાં જે ટ્રેડિંગ પેટર્ન હશે એ ટ્રેડિંગ પેટર્ન પર ડેફિનેટલી આજના ક્લોઝિંગની ઇમ્પેક્ટ આપણને આવતા જોવા મળશે. તો વ્યૂ અત્યારે આ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાનું બની રહ્યો છે. માર્કેટ સ્પેસિફિક અવોઇડ કરીને હું ચાલવાની સલાહ નથી આપી. હું અગેન રિપીટ કરું છું, માર્કેટ સ્પેસિફિક વસ્તુ અવોઇડ કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. પણ આજના દિવસમાં જે ક્લોઝિંગ આ નવા મેકેનિઝમના બેઝ પર જે જોવા મળ્યું છે એને લઈને હું અત્યારે અવોઇડની સલાહ આપી રહ્યો છું. એટલે કોઈ કોલ કે કોઈ રિકમેન્ડેશનની હું સલાહ નથી આપી રહ્યો. બસ એક વખત આ મેકેનિઝમના બેઝ પર માર્કેટ સેટલ થઈ જાય આવનારા અઠવાડિયામાં તો આ મેકેનિઝમ બેઝ પર હજુ પણ સારી પ્રાઇસ રિકવરી આપણને જોવા મળી શકે છે. ઓકે, તો આજે અહીંયા આગળથી જે થોડા નવા મિકેનિઝમને કારણે થોડા કન્ફ્યુઝન્સ છે તો થોડી રાહ જોઈ લો. આજે નિફ્ટી માટે અહીંયા આગળથી ખાસ કોઈ આપણે અહીંયા આગળથી જોઈ રહી કે સ્પેસિફિક સલાહ આપણને મળતી નથી જોવા મળી રહી, ખાસ કરીને કુનાલજી તરફથી, કે આજે થોડી રાહ જોઈને ચાલવાની રણનીતિ અહીંયા આગળથી નિફ્ટી માટે અપનાવીને ચાલવાની રહેશે. બેંક નિફ્ટી માટે કઈ રીતે કુનાલજી આપનો વ્યૂ રહેશે? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ સેમ મંતવ્ય છે. જોવા જઈએ તો 3:15 ને 3 જોવા જઈએ તો જે 57,677 ની અરાઉન્ડનું ક્લોઝિંગ ચાલતું હતું અને સડન જોવા જઈએ તો ત્યાં આપણને એક પોઈન્ટનો 1% ઉછાળો જોવા મળ્યો છે. તો અગેન ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે હું આપી રહ્યો છું. કોઈ ખાસ એવો વ્યૂ નથી બની રહ્યો અને અત્યારે આ ઉપર કોઈ રિકમેન્ડેશન પણ નથી બની રહ્યું. 58,247 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ઉપલામાં થાની વાત કરો તો 59,300 ના લેવલ જોવા મળી શકે. લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યા છે ત્યારે એ આવી રહ્યા છે 57,000 ના લેવલ પર. ઓકે, તો આજે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં થોડા કન્ફ્યુઝન્સ. આજે થોડું તમે એક વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખીને ચાલી શકો છો. નવી મેકેનિઝમ એક વખત આપણે એના યુઝ ટુ થઈ જઈએ અને એમાં જે કોઈ સુધારાની જો જરૂર હોય તો આવી જાય. જે રીતે આજે આપણે નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ જોયા છે, ક્લોઝિંગના સમયે એક મોટી અપટીક આપણે જોઈ રહ્યા છે, મોટો ઉછાળો આવતો જોઈ રહ્યા છે, તો થોડા કન્ફ્યુઝન સાથે આજનું ક્લોઝિંગ જે છે એ જોવા મળ્યું છે. ત્યારે જ નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે તો કુનાલજીની વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. પણ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ નિફ્ટી ફ્યુચરને 12 ડિપ્સ કરીને ચાલવાની બની રહી છે. 24,600ની આસપાસથી નિફ્ટી ફ્યુચરને બાય કરો. ટાર્ગેટ 24,800થી 24,900ના બની શકે છે અને 24,450નો સ્ટોપ લોસ રાખવાની સલાહ વિરલ છેડા તરફથી બની રહી છે. ત્યારે જ હવે આપણે વાત કરી લઈએ એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની સલાહ પર. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,664ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,800નો, સ્ટોપ લોસ 24,600નો રાખીને ચાલવાની સલાહ વિનય રાજાણી તરફથી મળી રહી છે. તો આપણે નિફ્ટી ફ્યુચર ઉપર આજે આપણને બંને સ્ટ્રેટેજી મળી છે એની વાત કરી છે. હવે આપણે કુનાલજી સાથે સ્ટોક અને સેક્ટરની ચર્ચાથી શરૂઆત કરીએ. કુનાલજી, આજે આપણને સિમેન્ટને લગતા સ્ટોકમાં સારી મજબૂતી જોવા મળી. ગ્રાસિમ 5% જેટલો મજબૂત થયો છે. આ ઉપરાંત શ્રી સિમેન્ટ, આ બધા સિમેન્ટના કાઉન્ટરમાં પણ સારી મજબૂતી રહી. શ્રી સિમેન્ટમાં 4% મજબૂતી રહી છે. તો સિમેન્ટ કાઉન્ટરથી શરૂઆત કરીએ. આમાંથી આપનો વ્યૂ કઈ રીતનો બનશે? શ્રી સિમેન્ટની વાત કરીએ આજના દિવસમાં જોવા જઈએ તો 3.5% ઉછાળો આપણને શ્રી સિમેન્ટમાં આવતા જોવા મળ્યું છે. જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે શ્રી સિમેન્ટ આપણને બતાવી રહ્યું છે, મને લાગે છે કે આવનારા દિવસોમાં સારી રેલીની એક્સપેક્ટેશન રાખી શકીએ. જો 200 DMA ઉપર સ્ટોક સસ્ટેન થયો છે. 200 DMA જોવા જઈએ તો 25,945 ના લેવલ પર અત્યારે આપણને
આવતું જોવા મળી રહ્યું છે. કોબલા માથાની વાત કરીએ તો 27,350 રેન્જ બ્રેક કરે તો એ 28,600 સુધી આપણા લેવલ આપણને આવતા જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ અત્યારે આ લેવલ શ્રી સિમેન્ટને લઈને પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો અત્યારે આ લેવલ નથી બની. એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમે અહીંયા હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, શ્રી સિમેન્ટમાં જો તમારી ઓલરેડી પોઝિશન છે તો તમે હોલ્ડ કરીને ચાલો, નવી ખરીદીની તો અહીંયા આગળથી સલાહ નથી બની રહી. ત્યારબાદ આપણે આઈટી કાઉન્ટર્સની વાત કરી લઈએ. આઈટીમાં પણ આજે ખરીદારી યથાવત રહી છે. TCS 4.5% જેટલો મજબૂત થયો છે. ત્યારબાદ છે ઇન્ફોસિસ, અહીંયા પણ 4.5%ની આસપાસની જ આપણને મજબૂતી રહેતી જોવા મળી છે. વિપ્રો જેવા કાઉન્ટર પર તો ઘણા બધા આઈટીના કાઉન્ટર્સ આજે મોટાભાગના આઈટી કાઉન્ટર પોઝિટિવ સાઇડ જ બંધ થયા છે. કુનાલજી, આઈટીમાંથી કયા સ્ટોક પર અને કઈ રીતની આપની સલાહ બનશે? આઈટી કાઉન્ટર ટ્રેન્ડિંગ માટે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. નો ડાઉટ 3% આઈટી કાઉન્ટર ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે. ઇન્ફોસિસ 4% છે, TCS 4% છે, વિપ્રો 2.5% છે, એક્સિસ ટેક 2.5% ઉછાળા સાથે ટ્રેડ કરે છે. બટ મારું મંતવ્ય અત્યારે આ લેવલ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. કેમ કે તમે જુઓ કે નિફ્ટી આઈટી 31,850 સુધી હાઈ બનાવ્યા હતા. એના પછી 31 જુલાઈ આપણને ત્યાં જ જોવા જઈએ તો 2-2.5% ગેપડાઉન ઓપનિંગ થતું જોવા મળ્યું છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે હાલ પૂરતું. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કોઈ વ્યૂ નથી બની રહ્યો. લોંગ ટર્મ પર્સપેક્ટિવથી વાત કરીએ તો આપણે ઘણા દિવસથી જો 4 થી 5 વર્ષના સમયગાળા માટે આઈટી સજેસ્ટ કરીને ચાલી રહ્યા છે. તો શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ માટે તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે હાલ તો બની રહી છે. ઓકે, શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે આઈટીના સ્ટોકને ટોટલી અવોઇડ, આ સલાહ અહીંયા આગળથી કુનાલજીની બની રહી છે. 4 થી 5 વર્ષનો વ્યૂ હોય તો સિલેક્ટેડ કાઉન્ટરમાં તમે બાય કરી શકો છો. અધરવાઇઝ તમે આઈટી કાઉન્ટર્સને અવોઇડ કરીને ચાલવાની સલાહ. હવે વાત કરી લઈએ ઇન્ટરગ્લોબ એવિએશનની. આ કાઉન્ટરમાં પણ આજે સારી મજબૂતી રહી છે. લગભગ 4.5%ની આસપાસનું મજબૂત ઇન્ડિગોનું કાઉન્ટર. કુનાલજી, આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? વેલ, ઇન્ડિગોની વાત કરીએ અત્યારે આ લેવલ પર જે વ્યૂ ઇન્ડિગોને લઈને બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે આ સ્ટોકમાં મોમેન્ટમ આપણને આવતી જોવા મળી રહી છે. કારણ કે આજે 4% ઉપર હતો, બ્રેકઆઉટ પણ આપણને આવતું જોવા મળ્યું છે. 20 DMA ઉપર સ્ટોક સસ્ટેન પણ થયો છે, સપોર્ટ પણ લીધો છે. 5,475 સુધીના લેવલ આપણને આવતા જોવા મળે છે. એમાં એ જો બ્રેક કરે તો 6,000 સુધીના પણ લેવલ આ સ્ટોક આપણને બતાવી શકે છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી. એક્સક્લુસિવ પોઝિશન આ લેવલ પર એક વખત આપણે હોલ્ડ કરીને ચાલી શકીએ. ઓકે, તો ઇન્ડિગોમાં પણ નવી પોઝિશનની સલાહ નથી, પરંતુ હોલ્ડ કરીને ચાલી શકો છો. 5,575, 6,000 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોના કાઉન્ટરમાં પણ હોલ્ડની સલાહ બની રહી છે. બેંક્સની વાત કરી લઈએ. એક્સિસ બેંકમાં સારી મજબૂતી રહી છે, 3.5%ની આસપાસની મજબૂતી. અને આજે PSU બેંકમાં પણ મજબૂતી રહી છે. SBI બેંક 1.71% જેટલી મજબૂત રહી છે. HDFC બેંકમાં એટલી સારી મજબૂતી નથી જોવા મળી જેટલી એક્સિસ બેંકમાં રહી છે. પણ ICICI બેંક અગેન એક મજબૂત કાઉન્ટર રહ્યું છે, 0.2%ની મજબૂતી. તો બેંક્સમાં કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ જોવા મળ્યા છે. કુનાલજી, તો કઈ બેંક પર કઈ રીતની આપની સલાહ બનશે? વેલ, HDFC બેંક જોવા જઈએ તો 753 અરાઉન્ડ ક્લોઝિંગ છે. ICICI બેંક 460 અરાઉન્ડ ક્લોઝિંગ છે. એક્સિસ બેંકે 3% ઉછાળો આપણને બતાવ્યો છે. ઇવન ફેડરલ બેંક 3% ઉછાળા સાથે આપણને ટ્રેડ કરતો જોવા મળ્યો છે. ઓન એન એવરેજ જોવા જઈએ તો HDFC બેંકને છોડીને મોટાભાગે દરેકે બેંકે આજે સારું પરફોર્મન્સ આપણને બતાવેલું છે. અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો વ્યૂ બેંકને લઈને પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. એમાં પણ ICICI બેંકને લઈને વ્યૂ વધારે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. 460 હાઉસ ક્લોઝિંગ છે. જે ઇન્ટરમીડિયેટ ટોપ હતો 1450 એની ઉપર સ્ટોક સસ્ટેન થયો છે. લાઇકલી ચાન્સીસ છે સ્ટોક 480 જો બ્રેક કરે તો પછી તમને એના જે અલ્ટિમેટ હાઈ છે 1500 એ પણ બતાવી શકે. ઓવરઓલ વ્યૂ ICICI બેંકને લઈને પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદી કરીને ચાલી શકાય. લો લેવલ પર 1420 નો એસએલ મેન્ટેન કરીને. આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? ટ્રેડિંગ કોલની વાત કરીએ તો બે સ્ટોક પર પસંદગી બની રહી છે, જ્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. સૌથી પહેલો જે સ્ટોક છે અંબુજા સિમેન્ટ છે. આપણે શ્રી સિમેન્ટની વાત કરી લીધી છે, હવે અંબુજા સિમેન્ટની વાત કરીએ. 444 ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલો 430 ના એસએલ ની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે અંબુજા સિમેન્ટ ટ્રેડ કરી રહ્યો છે 430 નો એસએલ મેન્ટેન કરીએ. ટાર્ગેટની વાત કરીએ તો 455 નો પહેલો ટાર્ગેટ છે, જે આપણને અંબુજા સિમેન્ટમાં આવતા જોવા મળી શકે છે. તો અંબુજા સિમેન્ટ પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે.
અને બીજો ટાર્ગેટ 472 નો રહેશે. 455 472 બે ટાર્ગેટ અહીંયા આપણને આવતા જોવા મળી શકે છે. અને બીજો જે છે પીએનબી છે, ઓલરેડી બેન્કિંગ સેક્ટરની આપણે વાત કરી છે, પણ પીએનબી મને ઘણો સારો લાગે છે આ લેવલ પર. પીએનબી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 110 ના એસએલની સાથે 117 122 બે એસએલ અહીંયા આપણને આવતા જોવા, સોરી બે ટાર્ગેટ અહીંયા આપણને આવતા જોવા મળી શકે. તો પીએનબી અને અંબુજા સિમેન્ટ મહિને અહીંથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો કુનાલજીના બે ટ્રેડિંગ કોલ્સની જો આપણે વાત કરી લઈએ તો અંબુજા સિમેન્ટ પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અંબુજા સિમેન્ટ માટે સ્ટોપ લોસ 420નો રાખવાનો રહેશે. ટાર્ગેટ જે છે 455થી 472ના અહીં આંકડાથી બનતા જોવા મળી શકે છે. અને પીએનબી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 110નો સ્ટોપ લોસ અને 117 122 સુધીના ટાર્ગેટ જે છે એ તમને જોવા મળી શકે છે. તો પીએનબી અને અંબુજા સિમેન્ટ ખરીદારીની સલાહ બની રહી છે. ત્યારબાદ આપણે ખાસ કરીને વાત કરી લઈએ જે ફાઇનાન્સને લગતા સ્ટોક છે એમાં પણ મજબૂતી રહી છે. શ્રીરામ ફાઇનાન્સ હોય અહીંયા એક સારી મજબૂતી જોવા મળી છે અને આ સિવાય પણ બજાજ ફિન્સર્વ જેવા સ્ટોકમાં પણ 3.5% મજબૂતી જોવા મળી છે. કઈ રીતે તમે ફાઇનાન્સને લગતા સ્ટોકને જોઈ રહ્યા છો કુનાલજી? સૌથી પહેલા બજાજ ફાઇનાન્સની વાત કરીએ. બજાજ ફાઇનાન્સમાં વ્યૂ મારો થોડો નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. આજના દિવસમાં BIS રિવર્સલ ફોર્મેશન કાઉન્ટરે બનાવી છે એટલે લાઇકલી ચાન્સીસ છે કાલના દિવસમાં એક કરેક્શન આવતું જોવા મળી શકે. તો બજાજ ફાઇનાન્સે 1147 ની અરાઉન્ડ ક્લોઝિંગ આપી છે. લાઇકલી ચાન્સીસ 1130 સુધીના લેવલ આપણને બતાવી શકે છે. હા, સામે સાઈડ શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો 1090 ની અરાઉન્ડ ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. જે પ્રમાણેનું ક્લોઝિંગ સ્ટોકે બતાવ્યું છે, જો આવનારા દિવસોમાં આ પર્ટિક્યુલર કાઉન્ટર ઉપલા મથાળે 1190 ની ઉપર જો કન્ટિન્યુઅસ ક્લોઝિંગ આપે છે તો કોઈ પોસિબિલિટી છે કે 1110 અને 1110 બ્રેક કરે તો 1230 સુધીના પણ લેવલ આપણને બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ અહીંયા આ લેવલ પર જોવા જઈએ શ્રીરામ ફાઇનાન્સ પોઝિટિવ સાઈડનો છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ફાઇનાન્સને લગતા સ્ટોકની ખાસ કરીને ચર્ચા કરી છે અને હવે આપણે અન્ય સ્ટોક્સની પણ વાત કરી લઈએ. ઓટો કાઉન્ટર્સ ઉપર આવી છે. ઓટો કાઉન્ટર્સમાં પણ આપણને ખરીદારી આવતી જોવા મળી છે અને બજાજ ઓટો 3% આસપાસ મજબૂત. ટાટા મોટર્સમાં પણ આ જ રીતની સ્થિતિ બનતી જોવા મળી છે, પણ અશોક લેલેન્ડનું કાઉન્ટર આજે 5% જેટલું મજબૂત રહ્યું છે. કુનાલજી, ઓટો કાઉન્ટર્સમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ? વેલ, ઓટો કાઉન્ટર્સની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો વ્યૂ ઓટો કાઉન્ટર્સને પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ઓટો સેક્ટર આજના દિવસમાં 1.5% ઉછાળા સાથે આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું. 29,168 ની અરાઉન્ડ ઓટો કાઉન્ટર્સ ઓટો ઇન્ડેક્સ બંધ થતો જોવા મળ્યું છે. એમાં પણ જોવા જઈએ તો બજાજ ઓટો, M&M, મધરસન સુઝુકી, ટાટા મોટર્સને સારી મોમેન્ટમ બતાવી છે. બટ ઓબ્વિયસલી વ્યૂ અત્યારે અશોક લેલેન્ડ પર પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. 175 ની અરાઉન્ડ અત્યારે અશોક લેલેન્ડ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે ને ક્લોઝિંગ સારું આપણને આવતું જોવા મળ્યું છે. પ્રેશર લેવલથી સમયની વાત કરીએ તો 182 થી લઈને 192 સુધીના લેવલ આપણને બતાવી શકે છે. લોઅર લેવલ પર જે સપોર્ટ અત્યારે હાલતું તો આવી રહ્યો છે એ 166 નો છે. તો 166 ના એસએલની સાથે અશોક લેલેન્ડમાં નવી ખરીદારી કરીને ચાલવું હોય તો ચાલી શકે. ઓકે, તો અશોક લેલેન્ડમાં નવી ખરીદારી કરીને ચાલી શકો છો. 166નો એસએલ ખાસ ધ્યાને રાખો. 182 192ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ અશોક લેલેન્ડ ઉપર બની રહી છે. ત્યારબાદ વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. મેટલ્સમાં પણ આજે આપણને ખરીદારી તરફનું જ માહોલ બનતો દેખાયો છે. ટાટા સ્ટીલ જેવા કાઉન્ટરમાં 0.5% આસપાસની ખરીદારી હતી, પણ નાલ્કોનું કાઉન્ટર 5.6% આસપાસ, 5.5% આસપાસ મજબૂત હતું. તો સામે સેલના કાઉન્ટરમાં દબાણ હતું. તો કઈ રીતે જોવાના રહેશે મેટલ સેક્ટરને લગતા કાઉન્ટર્સ? મેટલ કાઉન્ટરની વાત કરીએ આજના દિવસમાં મેટલ સેક્ટર 1.5% ઉપર હતું. 200 પોઈન્ટના ઉછાળા સાથેનું આપણે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. જે પ્રમાણે મેટલ ઇન્ડેક્સ ટ્રેડ કરતા જોવા મળે છે. હજી એક ક્લોઝિંગ જરૂરી છે 12,920 ની ઉપર. જો 12,920 ની ઉપર જો મેટલ ઇન્ડેક્સ સસ્ટેન થાય છે તો ઘણી સારી રેલી આપણને આવનારા દિવસમાં મેટલ ઇન્ડેક્સમાં જોવા મળે. ઓવરઓલ વ્યૂ મેટલ ઇન્ડેક્સના લઈને પોઝિટિવ સાઈડ બની રહ્યો છે. બટ સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો આજના દિવસમાં ટાટા સ્ટીલને છોડીને JSW સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, હિન્ડાલ્કો, APL, અપોલો, નેશનલ દરેક કાઉન્ટરે સારું પરફોર્મન્સ બતાવ્યું છે. અહીંયા નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો નથી બની રહી. એક્ઝિસ્ટિંગ પોઝિશન જ તમે અહીંયા હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને એક્ઝિસ્ટિંગ પોઝિશન જે છે એને તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને આ તમામ કાઉન્ટર્સની
ચર્ચા કરી છે. આગળ આપણે જો વાત કરી લઈએ, બલરામપુર ચીનીના કાઉન્ટર ઉપર મારું ધ્યાન જઈ રહ્યું છે, જ્યાં આજે લગભગ 11% આસપાસની મજબૂતી બની છે. આ સેક્ટર બલરામપુર ચીની અને ઓવરઓલ સુગર સ્ટોકમાં ત્રિવેણી, બાલાજી, બજાજ હિન્દુસ્તાન સુગર, આ બધામાં જ એક સારી મજબૂતી છે. કઈ રીતે જોઈ રહ્યા છો સુગરના સ્ટોક્સને, કુનાલજી? સુગર વાળા સ્ટોકની વાત કરીએ, બજાજ હિન્દુસ્તાન છે, પછી રેનુકા છે અને બીજા સ્ટોક છે. નો ડાઉટ મોમેન્ટમ સારી એવી છે આ દરેક સ્ટોકમાં, પણ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. આજના દિવસમાં સુગર સ્ટોકે સારી રેલી બતાવી છે. બલરામપુર ચીની 10% ઉપર છે, ત્રિવેણી આજે 5% ઉપર છે, રેનુકા આજે 2% છે, બનારી સુગર આજે 1.5% ઉપર છે, લાલમિયા 15% ઉપર છે. એટલે દરેક સ્ટોકે નો ડાઉટ સારી મોમેન્ટમ બતાવી તો છે. આજે પહેલો દિવસ છે આફ્ટર કન્ટિન્યુઅસ ડાઉનસાઇડ મોમેન્ટમ, તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે નવી પોઝિશન બનાવવા માટે. જો તમારી પાસે ઓલરેડી પોઝિશન બનેલી છે તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. નવી પોઝિશન બનાવવી થોડુંક દૂર રહેવાની સલાહ રહેશે. ઓકે, તો સુગર સ્ટોકમાં નવી પોઝિશન બનાવવાની સલાહ નથી. જો તમારી સુગર સ્ટોકમાં પોઝિશન છે તો તમે હોલ્ડ કરીને આગળ ચાલી શકો છો. તો આજે સુગર સ્ટોકમાં એક સારી ખરીદારી જોવા મળી છે. ત્યારબાદ આપણે જો ખાસ કરીને વાત કરી લઈએ IRCTCનું કાઉન્ટર, અહીંયા પણ આજે આપણને સારી મજબૂતી જોવા મળી છે, 4.5%ની આસપાસની. અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બનશે? IRCTC ની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, અત્યારે જે પ્રમાણે સ્ટોકમાં અત્યારે મોમેન્ટમ આપણને આવતી જોવા મળી રહી છે. આજના દિવસનો સ્ટોક 5% ઉપર હતો, ટોટલી અવોઇડ કરીને ચાલો. નવી પોઝિશન બનાવવાની સલાહ નથી, એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. આવનારા દિવસોમાં 536 જો બ્રેક કરે તો 590 સુધીના પણ લેવલ આપણને સ્ટોકમાં આવતા જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ અત્યારે IRCTC ને લઈને પોઝિટિવ સાઈડ છે, પણ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. ઓકે, તો IRCTC પર વ્યૂ પોઝિટિવ છે, પણ નવી પોઝિશનને બનાવીને ચાલવાની સલાહ નથી. હોય તો અહીંયા પણ હોલ્ડ કરીને ચાલી શકો છો. ONGCના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા આપણને દબાણ જોવા મળ્યું છે. છેલ્લા એક કલાકની અંદર અહીંયા પણ થોડી ખરીદારી આપણને આવતી જોવા મળી હતી. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ONGCના કાઉન્ટરને? ONGCના કાઉન્ટરની વાત કરીએ 242 પાસે સ્ટોક ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. જે પ્રમાણે ત્યાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, કોઈ ખાસ વ્યૂ અત્યારે નથી મળી રહ્યો. અને જે પ્રમાણે સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, મોમેન્ટમ સાઇડવેઝ છે. 245 થી લઈને 235 ની વચ્ચે અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે. કોઈ ખાસ એવો વ્યૂ નથી મળી રહ્યો. અવોઇડ કરે વધારે થવો છે. હા, તેમની પાસે ઓલરેડી પોઝિશન બનેલી છે, એ હોલ્ડ કરીને ચાલી શકે છે. ઓકે, તો ONGCને પણ નવી ખરીદારી માટે અવોઇડ પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલી શકે છે, આ જ સલાહ બની રહી છે. અને ત્યારે જ કુનાલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જેટલા પણ સ્ટોકની વાત કરીએ, જે પણ સ્ટોકમાં આજે આપણે રિકમેન્ડેશન આપ્યું છે, સજેશન આપ્યું છે, એમાં મારું પર્સનલ પોઝિશન કોઈ નથી. ટાઈમ વાઇઝ પોઝિશન આ બધા સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.